ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ દોસ્તો. તો હવે એને પૂનમે પેટ્રોલ ભરાવી લીધું છે દોસ્તો. આજે આપણો વિચાર છે રણજીત સાગર જવાનો. હવે ગાડી કરી ચાલુ અને આપણે ધીમો ધીમો વરસાદ આવે છે અને આપણે નીકળ્યા રણજીત સાગર જવા. એક બાજુ ઓવરબ્રિજનું કામ ચાલુ છે અને બીજી બાજુ વરસાદને લીધે પણ થોડી રોડ ઉપર તકલીફ પડે છે દોસ્તો. પણ આપણે ધીમે ધીમે રણજીત સાગર પહોંચી જાય દોસ્તો. આપણે દોસ્તો પૈસાજી 7 રસ્તે સર્કલમાં જેલી ઓવરબ્રિજનું કામ અહીં પૂર્ણ થઈ ગયું એવું લાગે છે દોસ્તો. અહીંથી બ્રિજ સરસ મજાનો લાગે છે. અહીંથી આપણે એસટી રોડ થઈ અને સીધા આપણે જાસી પવનચક્કીથી આપણે રણજીત સાગર રોડ પકડી લેશી દોસ્તો. આપણે 7 રસ્તેથી પસાર થઈ રહ્યા છીએ. દોસ્તો આપણે રણજીત સાગર વાળો રોડ આપણે પકડી લીધો છે. એક ટાઈમમાં દોસ્તો આ રોડ ઉપર કાંઈ નથી પણ ત્યારે બહુ વિકસી ગયેલા એરિયો આપણે રણજીત સાગર પહોંચી ગયા. ટ્રાફિક જુઓ દોસ્તો ભરેલો છે, પછી રોંગ સાઈડમાં જવું પડશે. એટલો બધો ટ્રાફિક છે દોસ્તો, એ તમને હું આગળ પણ દેખાડું કેટલો ટ્રાફિક છે. આજે રવિવારનો દિવસ છે, તો રવિવારે તો રણજીત સાગર છલકાતું હોય અને પબ્લિક આટલું ન થાય એવું તો કોઈ દી બને જ નહીં. કેમ કે આપણા માટે તો રણજીત સાગર એટલે જામનગરને જે સૌથી વધારે જેના પ્રત્યે લાગણી હોય તે આપણો રણજીત સાગર છે દોસ્તો. એ છલકાય તો જામનગરના બધાના મન પણ છલકાય અને હૃદય પણ છલકાઈ જાય. એટલી બધી બધા લોકોને આપણે જામનગરવાસીઓને રણજીત સાગરની લાગણી છે દોસ્તો. ચાલો આ બાજુથી આપણી રણજીત સાગર જામનગરની જીવાદોરી જોઈ લો દોસ્તો. કેવો સરસ મજાનો ઓવરફ્લો થાય છે. રણજીત સાગરને ઓવરફ્લો થતો જોવો એ પણ એક આપણે જામનગરવાસીઓ માટે બહુ સરસ મજાનો મોટો લાવો છે દોસ્તો. જોઈ લો પાણી ઉપરથી કેવું આવેલું જાય છે દોસ્તો. હાજી ફેરો તો આ ધોધમાં આપણે નાહવાની મનાઈ થઈ ગઈ છે. પોલીસ બંદોબસ્ત મૂકેલો છે દોસ્તો. એ તો આપણે એ નાદ પણ ખરા. પણ જોઈ લ્યો દોસ્તો, રણજીત સાગરને છલકતો જોઈ અને જે આપણે લાગણી થાય આવી લાગણી આપણે જામનગરમાં બીજા કેટલાય ડેમ છે દોસ્તો. પણ આ ડેમને જોઈને આપણે જે લાગણી થાય એવી બીજા ડેમને જોઈને નથી થતી. જામનગર આખાને પીવાનું પાણી પૂરું પાડે છે રણજીત સાગર ડેમ. વર્ષ જૂનો ડેમ છે દોસ્તો. જોઈ લ્યો ડેમનો નજારો તમને દેખાડું. જોઈ લ્યો નજીકથી કેવું પાણી જાય છે. અહીં પૂનમ બે સલટી મોડમાં અમારો
વિડીયો બનાવી દોસ્તો. તો રવિવારનો દિવસ છે અને પૂનમ બે નીકળી ગયા જી રણજીત સાગર તો અહીં આવે છે પણ મજા દોસ્તો. પૂનમનો પણ એક સરસ મજાનો સીન આપણે લઈ લઈ. રણજીત સાગર સામે છલકાતું હોય છે તો આપણે સરસ મજાનો આપણે પૂનમનો પણ એક સીન લઈ લઈ. પૂનમે સરસ લાગે છે અને રણજીત સાગરે સરસ લાગે છે દોસ્તો. જોઈ લ્યો દોસ્તો, હું તમને ટ્રાફિક દેખાડું ઉપરથી. જોઈ લ્યો ડેમની પારી ઉપર આપણે ઊભા છીએ. અહીંયાથી જોઈ લ્યો દોસ્તો 4 વ્હીલ તમારી નજર પડે ત્યાં સુધી ગાડીઓની લાંબી લાંબી વધારે ગાડીઓ છે. નજારો છે દોસ્તો રણજીત જામનગરની ડેમ પણ ટ્રાફિક છે અત્યારે દોસ્તો. સરસ મજાનો અને ફૂલ ટ્રાફિક છે. હવે આપણે દોસ્તો અહીંથી નીચે ઉતરી આપણે ગાડીઓ નીચે ઉતરી જોઈ લો દોસ્તો. આજે જામનગરનો જામ રણજીતસિંહજી પાર્ક દોસ્તો. આજે રણજીત સાગરની અંદર જેમના નામે રણજીત સાગરનું નામ પાડેલું છે દોસ્તો. તો શ્રી જામ રણજીતસિંહજીનું આ પાર્ક છે, એના નામે આ પાર્કનું નામ રાખ્યું છે દોસ્તો. આપણા ડેમનું નામ પણ રણજીત સાગર અને ત્યાં ગાર્ડનના નામનું પણ નામ રણજીતસિંહજી પાર્ક દોસ્તો. હવે લ્યો દોસ્તો અહીં ફોટોગ્રાફીના 100 રૂપિયા અને વિડીયોગ્રાફીના 1000 એવું બોર્ડ મારેલું છે દોસ્તો. અને અહીં સૂચના લખેલી છે દોસ્તો. હવે આપણે પૂનમને મોકલેલી ટિકિટ લેવા. અહીંયા આપણે ટિકિટના એકના 10 રૂપિયા છે. 20 રૂપિયામાં 2 ટિકિટ મળે એટલે આપણે 10 રૂપિયા એન્ટ્રી ફી છે દોસ્તો અહીંની. આપણે 10 રૂપિયા એન્ટ્રી ફી દઈએ અત્યારે 10 રૂપિયા તો કાંઈ ન કહેવાય. આવો સરસ મજાનો ગાર્ડન છે દોસ્તો. તમે જોશો તમને પોતાને થશે સરસ જે જગ્યા અને 10 રૂપિયા એટલે કાંઈ ન કહેવાય દોસ્તો. હવે આપણે ટિકિટ લીધી છે 2 જોઈ લઈએ. 2 ટિકિટ છે. હવે આપણે અંદર દેશી સિક્યુરિટીને એટલે આપણે અંદર એન્ટ્રી દેશે દોસ્તો. હવે ચાલો હું ને પૂનમ બે અંદર એન્ટ્રી લઈ દોસ્તો. આપણે લીધી એન્ટ્રી. હવે આપણે અંદર પ્રવેશ કરી જોઈ લો દોસ્તો. પાર્કમાં આવતા જ વર્ષો જૂના જેને ઝાડ કહેવાય દોસ્તો, બદલાના ઝાડ જોઈ લ્યો. આ બધા વર્ષો જૂના વડલાના ઝાડ જો દોસ્તો જોઈ લ્યો. આ છે રણજીતસિંહજી ગાર્ડન. આની અંદર આપણે અત્યારે ચક્કર મારું આવ્યા.
જોઈ લો દોસ્તો, અહીંયા પણ સરસ મજાનો બગીચો છે ને ત્યાં પણ રમતગમતના નાના બાળકો માટેના બધા સાધન છે દોસ્તો. અહીં નાના બાળકો સાથે ફેમિલી આવે તો આરામથી ફરવા ફરવાનો તેમજ પિકનિકનો આનંદ માણી શકે છે દોસ્તો. હવે આપણી આગળ દોસ્તો 2-3 લેડીઝ લોકો જાય છે. તમે જુઓ એ લોકો પાસે નાસ્તાના થેલા છે દોસ્તો. હવે પરિવાર અને ફ્રેન્ડ્સ ગ્રુપ બધા કેવી રીતે લોકો અહીં આવીને નાસ્તાનો આનંદ માણે દોસ્તો. જોઈ લો સરસ મજાની ઝૂંપડીમાં બધા લોકો પહેલેથી જ એના બધા જેન્ટ્સ લોકોને બધા પરિવારવાળા બેઠેલા છે. હવે તેઓ નાસ્તાનો ત્યાં આનંદ માણશે દોસ્તો. જોઈ લો દોસ્તો, આ રીતે અહીં એક લાઈનમાં ઘણી બધી આ ટાઈપની હટ બનાવેલી છે દોસ્તો, જેને આપણે ઝૂંપડી કહી શકાય એ રીતે બનાવેલું છે દોસ્તો. તો અહીં તમે તમારા પરિવારજનો સાથે આવીને મિત્રો સાથે આવીને તમે અહીં બેસવાનો આનંદ માણો. સામે રણજીત સાગર ઓવરફ્લો થતો હોય અને અહીં તમે નાસ્તા લઈને બેઠા હો દોસ્તો. જોઈ લો આખી આ જગ્યાનું મહત્ત્વ જ અલગ થઈ જાય દોસ્તો. જોઈ લો સામે રણજીત સાગર ઓવરફ્લો થાય છે અને અહીં બધા બેઠા બેઠા દોસ્તો નાસ્તાનો આનંદ માણે છે. જોઈ લો સરસ મજાના પરિવાર જે બધા એ પાથરીને ઘરેથી પાથરવાનું બધું લઈ આવે અને એનો આનંદ માણે. હવે દોસ્તો ચાલો અમારી સાથે આઈસ્ક્રીમ ખાવા. ચાલો દોસ્તો, તો હવે ઠંડી સરસ મજાની આઈસ્ક્રીમ ખાવા રણજીત સાગર. જોઈ લો દોસ્તો, તો હું ને પૂનમ રણજીત સાગર ફરવા આવ્યા હતા દોસ્તો. આઈસ્ક્રીમ ખાધી, રણજીત સાગર ઓવરફ્લો થઈ ગઈ બધી એવી દોસ્તો. અને હવે આપણે આછા ગામ તરફ નીકળીએ દોસ્તો. જામનગરથી રણજીત સાગર છે 10 થી 12 કિલોમીટર દોસ્તો. ચાલો દોસ્તો, તો હવે હું ને પૂનમ બે આવી ગયા છીએ ઘરે રણજીત સાગરથી. અને દોસ્તો અહીં હું મારો વિડીયો સમાપ્ત કરું છું દોસ્તો. હવે તમને જો મારો વિડીયો પસંદ આવ્યો દોસ્તો, મને સપોર્ટ તો બહુ સારો મળે જ છે તમારા તરફથી. બસ આવો ને આવો સપોર્ટ અને તમારી લાગણી મળતી રહે દોસ્તો. મારું નામ રોજ અવનવા વિડીયો બનાવતો રહીશ, જામનગરને એક્સપ્લોર કરીશ અને અવનવા વિડીયો મૂકતો રહીશ દોસ્તો. હવે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો દોસ્તો, સબસ્ક્રાઈબ કરો દોસ્તો. સબસ્ક્રાઈબ કરવાનો એકય રૂપિયો નથી દોસ્તો. તમે મને સબસ્ક્રાઈબ કરો, મારો વિડીયો જુઓ, તમે મને સબસ્ક્રાઈબ કરો તો મને એનાથી એનર્જી મળશે દોસ્તો, મોટિવેશન મળશે. તો હું આગળ પણ સારા સારા વિડીયો બનાવવા મને પ્રેરણા મળશે દોસ્તો. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું દોસ્તો ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર દોસ્તો.